હું કરું છું બીવરાવ છું કંચના પથે હું ગોડી ઓને આત્મા શાંતિ આપો તો ગાઈસ આવો જીએ ટાર્ઝન લઈ જીએ હા હે ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં તો ગાઈસ આજે તો વ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે ચંકો બહુ દિવસ પછી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે થોડી શરમ જેવું આવે છે મમ્મીજી ગુડ મોર્નિંગ તો ગાઈસ મમ્મી તો હેડી બિસ્તરા પોટલા લઈને મેલ અને ઊંઘવાન કર શાંતિથી બેહવાન કરો તાણ હું કહું છું ઢોળ એક જ રાખવાનું આપણે એકની જરૂર છે ગુડ મોર્નિંગ જય માતાજી છેટુ ગુડ મોર્નિંગ જય માતાજી મિલા ગુડ મોર્નિંગ નમો આ કે આમાં તો તું જો શું કહેતો હતો સેલ આઉટમાં હટા મૂકવાની બે હું ગાયો તો ગાય આ ગાયો આ એક ગાય છે ગીર ગાય કાળી ધોરી આપણે ગાયો બેસો કોઈ ના લે મમ્મી જેવી હોય એ નહીં એક ભેંસ રાખવાની છે બે ગાય છે બે બીજી ગાયો છે એ કઈ છે શંકરા છે ને ટોટલ 4 સેલ આઉટમાં મખાને મૂકવાની બરોબર ને મારા સબસ્ક્રાઈબર આવી તો ભાવ તો કરી દે હું ભાવ તો નહીં અડધી કિંમત આપશું તો ચાલશે કાઢવાનો સમજી લેવું એક કિંજલ નું હાલવાની છે દેશમાં એવું કરી બધી આપી દે દેજમાં બરોબર બધી આપી દેવી દેજમાં કિલ્લે એ કિલ્લે કિંજલ એ કિંજલ બધી તને દેજમાં આપશું અમે 5 આપી દે બેવ છે એવું ના મારે ચારે નહીં લઈ પહોંચે નહીં લઈ બે નહીં લઈ કે નહીં લઈ ના તો? ના તમે તાર રાખો બેસો 5 દેજમાં આપવાનો છે પેલો વાહણ બહાણ કાઢે ને તો દહેજ એ વખત ગાયો કાઢવાની છે એમાં ગાયો કાઢી મોધી છે જો મમ્મી કચોડી તો ખવડાય મને મમ્મી મમ્મી કિલ્લીન દહેજમાં 4 ગાડીઓ આપવાની ગાડીઓ નહીં હાલવાની ગાડી હાલ જે ગાયો ના આવતા જો ભગવાન શું સાચું બોલવડાવે કે ગાડી હાલવાની આ 4 ભેહો આપી દેવાની છે તો ગાય ભેથી બધો કંટાળે છે કાંઈ ન રાખવાની તે દોઈ પીવા માટે પછી બજારમાં છોડી મેલવાની હા ચડી લાવશે એવું ના કરાય મમ્મી સોડા તો ઢોળ આપણો આવજે તું દાંતણ કરી આપણે બે ભાઈઓ આપવાની છે ને શું કરવા આવે હા ત્યાં બાની જતી લાગે તમ કોમ કરી લાગે તને હા તું અત્યારે બધી કઈ પછી ચોથી કરી નહીં ગઈ ના હતા હતી તેવું કે કોઈ હે ન કરે આ મોબાઈલમાં ભરીને પછી ના એ કરું હા એ તો કઈ ખાતા અમારા સપોર્ટર છે એટલે છે ને નહીં એ કરવું પડે વહેલા એ શાકભાજી મોરાય છે મેથી 3-4 દાડાથી હું તો મેથી જ જોઉં જય નહીં કાલે લોટ વાપે તો આજ તો કઢી બનશે મેથી છું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અરે ગુડ મોર્નિંગ જય માતાજી નાસ્તો તો બનાવો કઈ નાસ્તો નાસ્તો નહીં બનાવે હા ડાયરેક્ટ આપણા ઘરે જ નાસ્તો નહીં હોય તો બધા ઘરે નાસ્તો હોય છે આપણે સીધું ખાવાનું હોય છે આપણે નાસ્તો ચાલુ એ નાસ્તો મમ્મી નાસ્તો કરે છે કચોરી હમણાં નાસ્તો બનાવે પણ કોઈ ખાતું નહીં એમને પડે બનાવો તાનું ખાઈ ગયો ના મમ્મી કઈ સાચી વાત કર આપણે આવું ખાઈ લેવાનું કચેરી ને બધું કચોરી ખાઈ લેવાની હો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી એના કોમકાજ ચાલુ કરી નાખી છે ઠંડી પડે પણ પેલું કોમ પછી બીજી વાત વગાય મારો ધંધો ચાલુ થઈ ગયો ભાઈ ચાલુ કરી નાખી ઓનલાઈન વિડીયો એક્સપર્ટ થાય છે હા તો આ વિડીયો એક્સપર્ટ નહીં થતો નહીં વિડીયો એક્સપર્ટ થાય છે તો આ તો લેટ પડે છે શું થયું સાલી આવ્યો તો બોલ કરે છે કોણ બોલ કરે છે આયા ફરી કે છે નહીં બોલી હે ને મૂકી ચો જ્યાં તેમ કહેતી હતી સીટું છે મારું કાકા એ કઈ તમે ઘેર બેસો જે તે એવું સારા ભલા બની ગઈ તે તો ઘેર જ બેસી ખાધો આરામ ઉપર દિલીપ પછી હું જે સાર લેવા હા. અને પેણી વગર તારે રાખજો હું સાર લેવા છે તો ગાઈસ ખરી બપોર થવાની તૈયારી છે ને આજ તો રોટલા બની ભાઈ હા ના સવારનો ખાવ બાજરીનો મકાઈનો માં તો કોઈ નહીં ખાવ તો હટલા નહીં ખાવ ઓહો હટલાનો ઉપરે પકોડી ખાવા પકોડી ખાવા જઈએ છે હટલા ને કેમ ગન્નું નહીં ખાવ ના ના આ તો ઓછું બનાવજો પાછો તો તારો કેટલા રોટલા કરો હા મને હટલા નાસ્તો કરી દેવાનો મોટો તો એ તો 3-4 જણનો તો સંતાન તમે મમ્મીને 3 રોટલા બનાવો ના બનાવો તો યા તો આઈને ખાવા થાય ના કઈ નથી જો આપણે દોડવાની પત્રિકા નહીં આવી તો આયુ જવાનું તો જવાનું નહીં ચાલે જા કાલે લગન કાલે લગન પણ બે લગન 2 દાડ જમણવાર હા તે કાલ છોડીનો લગન કે કાલે જમણવારું હોય હા હું તો તૈયાર જ છું મારે તો નાવાનું નહીં હોતું હવે મેં નાનું હજુ તો ચાલ છે કે ચાલ તું કાલ આવજે હું કરવા નહીં દે કાલે ખાતી હાલ ગાડીને ધક્કો મારવો પડે તારે ગેસ નહીં આ દિલીપને ગાડી ચલાઈને શીખીને કેમ ગેસ પાતે દીધો છે
ભલે મારો ગાડી પાછળ પાછળ હેડ કરવું પડે. હા અહીં આઈ ઈન તો નહીં લઈ જવી તારે આબુ નહીં એ ગાડી તો સાફ કરી દે કાચ સાફ કરી દે પપ્પા લો કાપજો તમારા હાથેથી મારી હાથથી તૂટતું જ નહીં તોડવાનું પીવા માટે રસ પીવા માટે ઓવા તો ગાઈસ પપ્પા નારિયેળ કાપી ધાળિયાથી કાપી નારિયેળ પાછળનો ભાગ બધો કાપશો ને તાને ખાવાની મજા આવે સીટો વાટકો લાય મમ્મી આ લીલું નારિયેળનો ભાવ કેટલો મને ખબર છે 70 રૂપિયા હોય છે અને પેલું હુકું નારિયેળ હોય ને 30 રૂપિયા બીમાર માણસ હોય ને એને આવું પીવાનું. હા તા ખાવો તો ખાતા પાણીમાં પી જોઈ પીવાનું કોઈ સીટર નહીં સીટર તો ગાય નારિયેળ તો કેવું નકરું નહીં નીકળ્યું મસ્ત નીકળ્યું નાનું નીકળ્યું બધા નાલો કાપી થોડું તમે રમેલા હેડિયા સટલાશના હેડો કિંજન ખાઈ લીધું શું હતું ખીલી લીધું હા મોજા કરવા પગમાં પહેરવા પેલા અમેરિકાથી આવ્યા હોય રે તો એ તો એકલા જ પહેરે તમે હતા બીજા શું જતા બીજા નવા ના પહેરવાના હોય. તારું લાવવાનું ફરી તારું લાવવાનું મારા માટે કચેરી લાવું. બીજું કોઈ નહીં લાવું. કચર તો તું કાલે લાવી તાર ભાગમાં આવી નહીં નહીં આવીને તે પણ એટલા જ કે સાજુ બીજું લેતા આવજો. દેવે તૈયાર થઈ ગયો એ તો વાળેલા શું કપડા હોય એમાં. આ કેટલી અવાજ મોજા હોતા છે મોડું કરે જોજે પેલા મોતી પહેરજો બધા. કોકના માથામાં બધું પાડા છે દિલીપ ખાલી ખોટા પૈસા વધારે નાખી દે ઝૂલો છે. તો ગાય મમ્મી તો છે ને આ રવાઈ ખોશ કરવા આલે છે તને સાજ ભાગવામાં ખૂબ પડે છે આપણે પાછી નીકળી ઈવને ભાગવાનું એને પછી આપણે બગડે થયું અમુક તો ચાલુ જ નહીં થતો એટલે ચાલુ થાય છે હા પણ દહીંમાં કાઢી દેશે બંધ થઈ જાય. હા વાયરિંગ માં બેઠા એ ભરત કાકા બોલે ને બધા હા મોટું બોલે હા જી જા તું ગાડી બે માં આવો હા ઓકે હે મિલા એ તો મિલન કાકો દિલીપ કાકો ચાલુ કરશે ગાઈસ જો જે ગીઝા મિઝામ હાથ નાખી જેવું છે આ હવાનો ગોદરો વાળે ને ગાઈસ અત્યારે વાગ્યા છે એટલા ખબર છે 12 નું 7 વાગ્યા પોથળી ની પરા હા મહેમાન નહીં આ મિલ્યો ઊંઘ્યો ને હા રાતની પથારી જ છે એટલે હું કા ધક્કો મારે છે હા એ ખબર નહીં ઓટોમેટિક લાગે છે આ તો પેલી છે ટાર્જન છે એટલે આ તો વણવાની મમ્મી આપવું તારા અને ખીંચાનું લિસ્ટ આપી દીધું લાવવાનું છે હા મમ્મી તો જોડે મેળવા આવતી હોય ને રીતે અને મમ્મી આ ફેંકી દે આવું કોઈ કોમનું નહીં આવું આ તો સાસ ભાગવા માટે હા રવાઈ બગડી છે. આનો ખર્ચો એટલો થાય જોડે નવો આવી જાય એટલો અને આવા રવા નાજુક પીલા જોઈ મી નવા ભાઈ ને એવા હાલા જૂનું છે ને ચલવો લે તું પાછળ બેસી જા મિલ્યો પાછળ બે હતા હાલા જૂનો હોસ કરા એને ચંપલ પહેરક નહીં પણ ડાયરેક્ટ અલી મમ્મી પાછળ લે બધું બંગાળ પાછળ સાસ બનાવવાને રવાઈ છે. કચેરી લેતા આવજો મારા માટે 2 કિલો. 2 કિલો તમારે એટલો નું ગેસ નહીં હવા જ નહીં ને હા એક સાઈડ નહીં પેલી હવા અરે જોજો આગળ આવ્યું પેલું ટાયર તો જો દબી ગયું તો ગાય આવો જઈએ ટાર્ઝન લઈ જઈએ ટાર્ઝન ને ગાડા ધક્કો મારો ભાઈ હાથ હા આવો જઈએ સીધા સતલાસના તો ગાય ગાડી તો ઉભી રાખી હવા ભરવા માટે તને નહીં ફાવા લે એ તો એમને જ ફાવા ચમ બે ગયો અને આ ટાયર કરવાનું છે એક્શન શું કરવાનું એ બદલાઈને બીજું લેવાનું. બીજું ના આવો આવતો આ દે નવો ચાલ છે કે હા આ બદલે બધો હા ચાલ છે કે નવે જેવું સદા તો થાય ગેસ પુરાવા એ ઉભા રહી છે લાઈનમાં નહીં આખરી તો ને લાઈ તો દીધા મને ખબર હતી ગેસ તો લાવી દે કારણ કે લાલ પોઈન્ટ પડો ને એટલે મિનિમમ 15 થી 20 કિલોમીટર જેવું કાપ છે પણ આ તો તારી ઘેર ઓટા માર નાખો ને એટલે હું કહેતો તો ધક્કો મારવો પડશે મિલે બે જપા એવા નહીં આ નંબર પર તો આપણો નંબર છે તો ગાઈસ ગેસ તો પૂરી કાઢ્યો ઓવા આપણે બે લાઈ ગયા કે લાઈન છે કોઈ તો ગાઈસ કિંજલ તો જાય છે બ્યુટી પાર્લર કરાવવા એનું કો થોડો સામાન લાવવા એટલે કોણ પતે ફોન કરજે મને હો આ ચીકોનો હાથ પકડી રાખજે ઓવા અને અમે ગાડી વોશ કરીને આવીએ તો ગાઈસ અમારે તો ટાયર બદલાવાનો છે ને તો એના પહેલા છે ને ઓઇલ બદલાઈ દઈએ ગાઈસ તો ગાઈસ ઓઇલ બદલવાનું ચાલુ છે મિલે જૂનું કાઢી નવું નખાઈ દેવ રહીએ કે
ખાલી રાખવું છે તો ગાઈસ ગાડી તારી સર્વિસ ચાલુ છે સબસ્ક્રાઇબર મળે કયું ગામ તમારે કોઠાશ નથી તમારે બધા કોઠાશ ના હા તો ગાઈસ ગાડીને તો સેલ મારી દીધો ટેસ્ટ કરીએ અવાજ બવાજ બદલવાની છે કે નહીં બદલવાની તો ગાઈસ સબસ્ક્રાઇબર હતા એ તો ગયા ગાડીને કોમે પતી ગયું તો ગાઈસ ચલો અમે હવે જઈએ પૈસા નહીં બાકી તો ગાઈસ કિંજલને તો ચંપલ લેવા આવ્યા છે સીટો એટલે તું કરે સીટો ભાઈ હા લીધા ચંપલ કઈ લીધો કોના માટે લીધા મારા માટે શેમ નહીં તાર તો શું નહીં મારો સંપલ તાણ હા બરોબર તને ગમે એટલે સીધું તારું શું લેવાનું છે પણ હું સાની કરતા હું સાદા યુવાનો પોહાય તો પોહાયથી લઈ લે તો ગાઈસ અમે તો તને કિંજલનો ચંપલ લઈ લીધો અને ગાઈસ મિલો લેવા આવ્યો છે શાકભાજી ચેલું લીધું લે આ તને ખાવા પડે શાકભાજી તો ગાઈસ દિલીપે તો કચરી લઈને આવ્યો ચલો લાય દિલીપે અચ્છા સૂટું શેમ લઈને આવ્યો આવું 1 કિલો અલગ કરાય એટલે હરકું તો શકે હા હરકું તો શકે ને પાછું આદુ લેવાનું છે તો કઈ શાકભાજી તો લઈ લીધું હા આમ પેલી જો એકલી હેડા છે કંટાળી લાગે છે યાર સીધો કંટાળી છે ને તો કોઈ નાસ્તો કરી હટજો પકોડી કકો ખાઈએ બાકી શું લેવાનું કિંજલ ઓ પરીક્ષા માટે સફરજન લઈ લે પેલો કેવીને બોક્સ લઈ લે 2 બોક્સ આપી દે મિલ્યા કેળો ના લે કોના માટે લઈશ હા અરે કેવીના 2 બોક્સ લઈ લે તો કઈ ચલો હવે પકોડી ખાઈએ અલે એ તે બે તો ચાલુ કરી નાખી છે તારા મને આવવા દે ના નાખજે હવે મસ્ત બનાવી મુરત કરી નાખ્યા બે તો સીપે પકોડી ખાઈ લો તો ગાઈસ પકોડી તો મસ્ત ખાઈ લીધી લગતા ખાલી નહીં તારે તો ગાઈસ પકોડી ખાઈને પી અને આ તો ચો આવી ગયા લે પાણી પીવા તો લે હા સીધો લે મી લે પાણી વીઆઈપી નંબર લીધો ચાલી વીઆઈપી તું નંબર લીધો છે 2000 નો લીધો દિલીપે ચાવી તો ગાઈસ આવું ના કરીએ ઘે તો ગાઈસ અમારે તો ગાડીને કોમ ના થયું કચ્યું કોમ ના ડાળો ના પડે નહીં કશું કોમનો ડાળ ના પડે ઉપરના કંટાળી ગયા કંટાળી ગયા તો ઘેર જવું છે ઘેર જઈને માં તો ઊંઘું જ છે પહેલી વાર 4 વાગ્યા આ તો કે યાર છે ગાડીમાં એટલા આવું થાય છે કે ટાયર બદલાવ પડે ટાયર વાળા ના પાડ બદલવાનું ટાયર વાળો ના પાડતો તો નહીં ટાયર હાજરમાં આ ગાડીનો ટાયર નહીં ગાડી એવી છે ટાયર હાજરમાં મળતો નહીં સીટો આ તો ટાયર બદલી કાઢે નહીં હા આ તો ટાઈમ હતો ટાઈમ બનવાનો તો ગાઈસ અમે તો જીએ ભાઈ બોર ખાવા હોય ચોક હોય ને તો બોખડામાં તાણ ગાડી ચલો રાખી પેલો વાયર છે તારે હું વાયર સારા કૂદીએ નહીં કી કોટા બાકી ચાલશે બોર નહીં ખાઓ હા ફ્રેક્ચર તો ફ્રેક્ચર ભય પડે તો લેવાના દેવા થઈ જશે એના આગળ બેસા તો બોલાઈને ખાઈ લો હેડો આવી જાય નહીં આવાય ચલો લઈને આવ્યો બોલ એક લઈને એક જ બોલ મળી જવાનો હા તો ખાલી ખોટો તાણ હું વજન કમ ખેડા રે અડધો કિલોમીટર તો ખેડી નાખે નહીં ખાવા ના ઉભી રાખજે તો ચો બી નહીં કંટાળે છું જો તાણો ગરમીનો ગરમીનો પણ આરે હાથ કા બહાર રાખત મને એ કપાઈ તો લે હાથ અંદર કર કે કોઈ તો હું ધ્યાન રાખું જ આગળ દે મને દેખાય છે ઉપર હેનો અલ્યા ઉપર બહુ બધો કોઈ ઠેલીએ ભરાવાની નહીં લાગતી મને તો એટલે પર નહીં ના મિલ્યો ખોટો ઉભરા ખજન તને કીધું તો હટલા ના લઈ લો ના મીશે વેચા તો આ તો બોર્ડ જો કે શિકાર આપલા ઈનો હા ગુંદો જો અલ્યા ને કોકનો વાગન કેટલા કીધું છે હા અટકાઈ જાણી એનો ધોકું કોમમાં આવ્યું કોક દાળ લાયેલું બોલ પરમ કમાઈ એ સીટું આવી છે તો કઈ તો કોતો ને બોર્ડ કામ બોર્ડ પાડવામાં કમાવે હા હટલાંગ ખરીદી કરવા તો બોરવેણમાં આવ્યો તો
તો ગાઈસ ગાડી તો પાર્ક કરી છે અને પેલો 2 જણ બોર બેને હમણાં મને શીખવાડતો હતો તું કંટાળો લે તો નહીં તો ગરમી એવી લાગે છે ને એને હેડો પગ ઉપાડો બજારમાંથી બોલી દો ને એ સારું હતું નહીં આટલી ગરમી મળવું જ ના પડે ગરમીનું મળવું જ ના પડે મજા ના આવે તો તઈ 2 બસમાં અમે જઈએ હેડ હા લેતા ગાડી લઈને આ રિક્ષા અમે રિક્ષામાં બેસી જઈએ તમે ગેરની પકડ ટાયર પોડી કાઢે હવે નાઈએ બદલી લે બે ને દિલી બે હા કે લે હેડો પગ ઉપાડો આ દુકાન કરતા વધારે રહે છે ઇનામ ફ્રીમાં ફ્રીમાં નહીં એટલી મજૂરી કરી તો ગરમી ના મરી ગયા નહીં મળે તો ગાઈસ આવો સીધા ઘેર મળીએ દિલી પે ઉપર છે હા એટલે કોકડી કુંભાર મરી ગયો એટલે આ મરી ગયું ને પક્ષી બીને બોલશું તો દે પક્ષી મરી ગયું એની કોકડી કુંભાર મરી ગયો છે ઉભી રાખ દબી જા દિલી હટજે રસ્તા પર પડ્યું જ ના સારું હા મરી ગયું નહીં મારું મરી ગયો છે શું થઈ ગયું તો કઈ જાને તો ઓચક દાટી કાઢજે ચોય આવા ના એવું કોઈના પગમાં કૂતરું બૂતરું ના લઈ જાય દે આપણે મને લાગે પાવડો કોદારી કે ગાડીમાં જ રાખવો પડે ગાડીમાં નાખું બને દીધું ઓહ આપણો મરી ગયો છે હમ આ કોને ગાડીમાં આગળ ઉડતા કાચમાં આવી ગયો ને તો આવું થાય પાછું બસમાં ને સીટું જો મરી ગયું બાબુ આ મને ખબર નહીં અમારે કોને માર્યું આઈનું નિશાન નિશાનની ઉપર કોક મિલ કોક લઈ જા હા આ પથ્થર ની બસ અને આત્મા શાંતિ આપો તો ગાઈસ આવું હેડીએ ભાઈ આ દો પર ગાઈસ આવું સીધા મળીએ ઘેર આવું કંટાળે છે હું ગયા આવે મને તો ગાઈસ જે છે ઘેર અને અહીંયા બોલ છે ખાસ બોલ નહીં ખાવા હા ઉભું રાખો પેલા ભાઈ પર ચાલી તો વાત કરશે અરે છેલ્લી બોઈ બોલ હા ભલે પણ ઉભી રાખે મિલ જાય તો ત્યો તો બોઈ ખાધો ને એ પાછી બીજી બોઈ આવી ગયા રે અરે પાછા કોઈ ગાડી વગાડતો ના મિલા આદે ચાલશે પછી કાલે પેલો રસ્તો બસ્તો ખરાબ થાય ત્યાં ઘેર જઈએ કંટાળો આવે આ કિલ્લી નીચે વચ્ચે ઉભી રાખી નહીં કે કે તો ગાઈસ બોરા ખાલી દો કંટાળે છે તો ભાઈ બોરા ખાલી દો બરોબર કંટાળે છે ઓજી કે હવે સીધા ઘેર બહુ બોર છો હા હજી હું તને આગળ મસ્ત બોયની બતાવી તો જબ્બર જો એ ઊભું નહીં રહું તું કંટાળે ઊભી રાખે કરીએ ના આવું નહીં ઊભી રાખે તો ગાય તો ચાલુ ગાડીમાં બોલ ખાવાનું ચાલુ કરી દો અને તાનો કાનૂન સમજાવો હેડતી ગાડીમાં આવું વધરો જેવું કરો છો મારે ખાવો પડશે છૂટવા જવાનું ના અલ્યા ભાઈ ધૂણો છે ને આગળ તો ગાઈસ ગયા તો આવી ગયા મમ્મી લાઈટ ચાલુ કરી છે મને ધારો ઘોટ લાગે છે મને તો હા ના મિલે તો બાઈક લેવા ગયા મમ્મી આ તો નવું બાઈક લેવા ગયા હતા જોવા આવી ના ગયા હતા 2 જણ આ ગાડી છે એટલે થોડી થાય તમારી હા તો ખબર નહીં આરે બે તો નવું બાઈક લેવા જોવા ના ગયેલા 2 જણ બાઈક ટાયર નાખવાનો ટાયર નો નામેર પડ્યો આ ઊંઘીને ઉઠ્યો મારું કોમ તો બીજું કોઈ કોમ કરું અને કોમ પાલી નું આવું લાયેલી હા સામરકોટ નું બમરકોટ નું લાવતા ખાલી ખોટા ખર્ચા પહેરતા તો હઈ નહીં આવું પહેરશો તમે તો પપ્પા તો શેકો હાડા પપ્પા શેકો હું ના લાગે મને હા એવું લાવી હા પેલો અમેરિકા તે આવી નહીં પહેરતા ના આવો હું તો ગાઈસ મમ્મીએ તો 12 વાગનું લેપી કાઢ્યું છે મમ્મી આટલો રસ્તો રાખે છે મમ્મી આરી કોમત આવે છે મિલિયન મેડિકેટ લાયેલી પણ ચોકણ વાગ્યું પાટો બધો છે કે નહીં કરું ઓ પાટો બધો શું કરું છું વાગ્યું મમ્મી તો બેન્ડેજ કામ નહીં કરાવ પાટો બધો પડે લાગે છે તો ઓપરેશન નહીં કરવું પડે ને ઓપરેશન ધંધા ફાવે બધું હા તો આય નો ચીમટો પાટો પાસે જીવ ઓલો કોટા વળી કરતા બાબી ચીવ લાવ્યો હું કઈ જુબો બેનવાની તો ગાઈસ મમ્મી તો ભાગી છે આ તો ઘેર દવા થાય છે ગાઈસ ત્યાં કાઢે દુબઈ થી બધી કારીગરી શીખીને આવ્યો છે મમ્મી તા તો પગે હાથ નું વાટવા ઠરી ગયા મમ્મી ફાટી ગયા વેસલીન લગાતી હોય તો જાય આરો પાટો બધી કાઢજે ના થોડો પાટો બધ તો ગાય સીટો પપ્પા તો સટલાસ ના જાય ને આઈનો ઊંઘ્યા છે ઊંઘ્યા છે અને સીટો તો એ ખુરશી એમ બેહી છે સીટો શું કરે તો સીટો દૂધ પીવે તો એ કિંજલ શાક બનાવ શું બનાવશે બટાકા વટાણા
ટામેટું. તો ગાઈસ શાક બનાવશે અહીંયા તો ગાઈસ બાર તો અંધારું થઈ ગયું છે ને અહીંયા તો કિંજલ ને પરિકા બે જણ રોટી બનાવશું શાક તો રોટલી બનાવી પણ આ તો આપણા ઘઉં કોક બીજું દેણું દહીં બદલાઈ ગયું. કેમ સકીમાં હા એ તો એટલે ગરગંટી લાવો લાઈ પાછું રોટલી એક આઈ મેં ખાયો ને આપણે તો ઘઉં અસલ હતા હા તો ગાઈસ બટાકા શાક ને વટાણા શાક બની ગયું છે મસ્ત આવી ગયો હમી ગરગંટી લાગી આપ. લાવી છે ગરગંટી લગનમાં આવશે મમ્મી. ના લગનમાં શું કરવા આવે આપણે લાવી દઈએ હરખી લગનમાં તો આવશે ત્યાં આવશે પણ હેર કાલે જ ભરતા કાલે લઈ આવી હેર ધરાવું હોય તો આનું જાતે દળીને રોટલા કરતો બેસી જઈએ થોડું દહીં. આ તો પપ્પા આપણે ક્યાં કરી ગામમાં મોકલ કરતી બાળા તો શું કહેવાય? કે જાણે છે તો બસ તો ઉપરાય. દહીંડા કરી. હા નહીં તો કે ઘંટી લાવશે પણ નહીં તમારું ઉપરાઈએ. હા તો ગાઈસ મમ્મી તો રોટ બદલાઈ ગયો તો તે તો દહીંનું બદલાઈ ગયું. તો ગાઈસ મમ્મી તો ગરગંટી લાવી છે આટલેથી છે ને ગમમાં ધરાઈને આવીએ અને ઘેર ઘંટી હોય ને ફટ લઈને થોડુંક નાખી અમુક મહેમાન ઘરમાં આવે તો હારી હોય તો મોકલજો. ઓ હારી હોય તો મોકલજો. ના હારી વાત કયો એમ હારી હોય એમ હતું. હારી હોય તો કહેવાનું. હારી કઈ ગરગંટી આવી ને હા. હા કઈ કંપનીનું ખાઈ લો. હે તો લાવી હેડા તમે પપ્પા શું થયું દાદા દહીંનું બદલાઈ ગયું દહીં બધી ના આવ્યા તો ગાઈસ પપ્પા તો ઘઉં દરાવા ગોમમાં ગયા હતા ઠેલી લઈને તે બદલાઈ ગયા છે બીજાના ઘઉં આપણા ઘેર આવી ગયા છે આમાં પડે ને કજે ફેરવે બધા અને એમાં હરખું કરે ને આ રીતે દહીં મુલાયમાં 2 કિલો વધારે આવી. હા અને પપ્પા દેનું જોઈને વધારે ના વધારે દહીં નહીં. વધારે લે એટલે બધી હરખી બદલાઈ આમાં 2 કિલો વધારે આવ્યું લોટ બદલાઈ જાય તો રોટી કાળી પડી જાય છે લોટ બાંધ્યો ને તાણે મૂકી દઉં આપણું દેનું બદલાઈ ગયું છે હા પછી પપ્પા આપણે હારામાંથી ગયો બધા હા હા બપોરે કીધું તો બદલી આવે. હા પણ હું એ અત્યારે ખાલી પડ્યું ને તો કહેવાનું. હાલ તો ના પડી એ લઈ ગયો. એ ભાઈ લઈ ગયો છે હારે હેડો મમ્મી પેટવા બેસો મમ્મી તો કાંઈ દિલીપે દૂધ ગમવા દઈને દૂધ ભરાઈ ખાઈ ખાવાનું રાખતું હું થોડું ખાઈશું તાર મારે જેમ રાખવાનું દબાઈને ખાવાની અમે મારી ઓલરેડી જેની સ્ટાર્ટ હતા. ઉજરી દેની છે બધા કામ થયું. હા ખાવાનું વધારે તો ઉજરી મોટી થાય તો ગાય એ તો ખાવાનું બધા પતી ગયું અને મમ્મી કરે છે સાફ સફાઈ શું કરું મમ્મી હું કરું છું બીવરાવ છું કંચના બધે હું ગોડી ભૂત જેવું લાગે છે હવે તો ગાય તો ધાબળો ના થાય ગમનો હા આવડો મોટો ધાબળો ને તારા ઉપર એટલે ઠંડી પડતી હોય એવું લાગે મને તો હા શેટર તો હોય તારો ઉડી બુડી ઘણી છે હા એ રિપેર તો રાત્રે સીટું ઘરમાં ઊંઘા ભાઈ ભય ના ઊંઘ હાડી જાવ સીટું ઘરમાં તો તારો ઠંડી નો ભય ના પડતી પછી ઊંઘી જાવ કે ઠંડી લાગ્યો તો હાલમાંથી રાતમાં પહોંચો દુખવા. હાલ વેલા ઊંઘ ના આવે ની તારે રડવું ગાતી આપણો ટાઈમ હોય એ વખત જ આવે ઊંઘ આપણે બધી જાય પેલી તો કઈ પપ્પા દેતવા લગાડો તાપવા માટે લગાડો થોડું તાપવા થાય સવારમાં ઘઉં પહેરવા આવવાનું છે ને ટ્રેક્ટર. ઓ પેલું વચમાં નળ ને દારૂ કાપડ ને તો ગાઈસ ખાવાનું તો બધાએ ખાઈ લીધું તો કહી દઈએ ગુડ નાઇટ સીટો પપ્પા ગુડ નાઇટ તો વહેલા વહેલા તો ઊંઘી જાય ઠંડી લાગે છે તો સીટું ને તો હું કરું છું સીટુ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. તો ગાઈસ અમારો વિડીયો તમને તો સારો લાગ્યો તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીને આવી લોગ મોટા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ.